ઉત્તર ગુજરાતની ધરતી, જ્યાં દરેક ગામ પાસે એક રહસ્ય છે. કોઈ કિલ્લો હજુ ઊભો છે, કોઈ દરબારગઢ હવે ખંડેર છે, અને કોઈ રાજવંશ માત્ર લોકોની યાદોમાં જીવતો રહ્યો છે. એવી જ ધરતી પર આવેલું એક નામ, સુણસર સ્ટેટ. એક એવું ગામ જેને લોકો આજે પણ ગૌરવથી રાજવાડું કહે છે. અને સુણસરની આ ગાથા સાથે જોડાયેલું એક નામ, તલાભા ઝાલા. કોણ હતા તલાભા? બહારવટીઓ, દરબાર, કે લોકોના દિલમાં જીવતો હીરો? આજે આપણે જાણીશું સુણસર સ્ટેટનો ઇતિહાસ અને તલાભા ઝાલાની દંતકથા. સુણસર, એક ગામ કે રજવાડું? આજનું સુણસર. આજે સુણસર એક સામાન્ય ગામ લાગે છે. રસ્તાઓ, લોકોનું રોજિંદુ જીવન. પણ આ શાંતિ ભરેલા ગામની માટીમાં છુપાયેલું છે એક રાજવી અતીત. એક સમય એવો હતો જ્યારે ગામની ઓળખ રસ્તાઓથી નહોતી થતી, દરબારથી થતી હતી. સ્ટેટ કેમ કહેવાતું? ઘણા લોકો પૂછે છે, એક ગામને સ્ટેટ કેમ કહેવાતું? કારણ કે જૂના સમયમાં સ્ટેટનો અર્થ આજના રાજ્ય જેવું ન હતું. તેનો અર્થ હતો પોતાનો દરબાર, શાસક પરિવાર, જમીન ઉપર અધિકાર, લોકોના વિવાદ ઉકેલવાની શક્તિ, રક્ષણ માટે માણસો. અને સુણસર પાસે આવી ઓળખ હતી. એથી લોકો કહેતા સુણસર સ્ટેટ. ઝાલા વંશનો પ્રભાવ, ગૌરવનો વંશ. ગુજરાતના ઇતિહાસમાં અનેક રાજપૂત વંશો આવ્યા, પણ ઝાલા વંશનું નામ વિશેષ ગૌરવથી લેવાય છે. શૌર્ય, વચન, સન્માન અને યુદ્ધમાં અડગતા, આ બધું ઝાલા વંશની ઓળખ હતું. સ્થાનિક સ્મૃતિઓ અનુસાર સુણસર વિસ્તારમાં પણ ઝાલા વંશનો પ્રભાવ રહ્યો હતો, અને ત્યાંથી જન્મે છે એક નામ, તલાભા ઝાલા. તલાભા, માણસ કે દંતકથા? લોકોની યાદોમાં જીવતો ચહેરો. ગામની જૂની પેઢીઓ આજે પણ ગૌરવથી એક નામ લે છે, તલાભા ઝાલા. તેમને લોકો આ રીતે યાદ કરે છે: બહાદુર નેતા, ગામના માનના રક્ષક, ન્યાય આપનાર માણસ, ઝાલા વંશનું ગૌરવ, ગરીબોના સહાયક. ઘણા લોકો ઇતિહાસમાં લખાતા નથી, પણ જેનું નામ પેઢીઓ સુધી જીવતું રહે, તે સામાન્ય માણસ નથી હોતો. અંધકારમાં ઉગેલો બળવો, જુલમનો સમય. એ સમય એવો હતો, ખેડૂત મહેનત કરતો, પણ અનાજ બીજાઓ લઈ જતા. ગરીબ કામ કરતો, પણ દેવામાં દબાતો. જાગીરદારો પાસે સત્તા હતી, અંગ્રેજો પાસે કાયદો હતો, પણ સામાન્ય માણસ પાસે કંઈ નહોતું. ત્યારે લોકોના દિલમાં જન્મ્યું એક નામ, તલાભા ઝાલા. સૌથી પહેલી લૂંટ. હવેલીની રાત. રાતનો અંધકાર. દૂર કૂતરા ભસે છે, અને એક જાગીરદારની હવેલીમાં પહેરેદાર ઊભો છે. અચાનક ઘોડાની ટાપો, દરવાજા ઉપર જોરદાર ઘા, મુખોટાવાળા માણસો અંદર ઘૂસે છે, અને સૌથી આગળ તલાભા ઝાલા. તિજોરી ખાલી, અનાજના કોથળા ગાયબ. સવારે ગરીબોના ઘરમાં અનાજ પહોંચેલું. ગામ સમજી ગયું, કોઈ આવ્યો હતો. અંગ્રેજોના ખજાનાની રાત, ખુલ્લો પડકાર. એક વખત અંગ્રેજ સરકારનો માલ જતો હતો. રક્ષકો સાથે ગાડું, પૈસા અને વસૂલાત ભરેલી પેટીઓ. રસ્તો સૂનો. તો અચાનક રસ્તામાં પડેલું વૃક્ષ. ગાડું અટક્યું. પાછળથી ઘોડાની ટાપો. ધૂળ ઉડી, ચીસો પડ્યા. થોડી જ મિનિટોમાં માલ ગાયબ. અંગ્રેજો માટે આ માત્ર લૂંટ નહોતી, આ ખુલ્લો પડકાર હતો. તલાભાનો નિયમ. પોતાના માટે નહીં. લોકો પૂછતા, જો લૂંટતો હતો તો ધન ક્યાં ગયું? કથાઓ કહે છે, કોઈના દેવા ચૂકવાયા, કોઈના ઘરમાં અનાજ પહોંચ્યું, કોઈ બીમારને દવા મળી, કોઈ કન્યાના લગ્ન થયા. સાચું કેટલું, કથા કેટલું, કહેવું મુશ્કેલ છે, પણ એટલું ચોક્કસ છે, લોકો એને છુપાવતા હતા. ડરથી નહીં, આભારથી. પોલીસની હાર. પકડાઈ ન શકનાર માણસ. દરેક લૂંટ પછી પોલીસ આવે, રસ્તા ચેક કરે, લોકોને પૂછે, પણ જવાબ એક જ: કંઈ ખબર નથી.
કારણ કે જ્યાં તલાભા જતો ત્યાં લોકો મૌન રાખતા. પોલીસ માટે એ ગુનેગાર હતો, પણ ગામ માટે રક્ષક. સૌથી મોટો દગો, નજીકથી મળેલો ઘા. જ્યારે તાકાત કામ ન આવે ત્યારે દગો કામે લગાડાય. લોકકથા કહે છે, પોલીસે તલાભા સુધી પહોંચવા તેની બહેનનો સહારો લીધો. એક દિવસ તલાભા પોતાના વાડામાં બેઠા હતા. બાજુમાં તેમની પ્રિય ઘોડી બાંધેલી. બહેન આવી, પ્રેમથી વાત કરી, વિશ્વાસ અપાવ્યો અને દારૂ પીવડાવ્યો. તલાભા નિશ્ચિંત હતા, કારણ કે દગો જ્યાંથી મળે ત્યાંથી શંકા થતી નથી. છેલ્લી લડત. એમાં બહારથી પગલાંનો અવાજ. ઘોડી બેચેન થઈ, હણહણાટ કરવા લાગી. દરવાજા તૂટી પડ્યા. પોલીસ અંદર ઘૂસી આવી. પોલીસે વિચાર્યું, આજે તલાભા સમાપ્ત. પણ બહારવટીયો હજુ જીવતો હતો. હાથમાં આવ્યું એક બૂઠું દાંતરડું. અને પછી એક ઘા, બીજો ઘા, હાહાકાર. કહેવામાં આવે છે, ઘણા પોલીસના નાક કપાઈ ગયા. અર્ધભાનમાં પણ તલાભાઈ દહેશત ફેલાવી દીધી. બહારવટીયો કે હીરો? બે સચ્ચાઈ. કાયદો એને ગુનેગાર કહેશે, પણ લોકો એને બહાદુર કહેતા. કારણ કે તેણે ગરીબને મદદ કરી, જુલમ સામે ઊભો રહ્યો, છેલ્લી ક્ષણ સુધી ઝૂક્યો નહીં. એટલે તલાભા માત્ર માણસ ન રહ્યો, દંતકથા બની ગયો. શું આ બધું શબ્દશઃ થયું હતું? કદાચ કેટલીક વાતો વધારીને કહેવાઈ હશે, પણ એક સત્ય રહે છે, જ્યારે લોકો સત્તાથી થાકી જાય ત્યારે તેઓ પોતાનો હીરો બનાવી લે છે. અને તલાભા એવો જ હીરો હતો. રાત પૂરી થઈ ગઈ. હવેલીઓ ફરી ઊભી થઈ ગઈ. અંગ્રેજો પણ ગયા. પણ એક નામ આજે પણ ધૂળિયા રસ્તાઓમાં સંભળાય છે, તલાભા ઝાલા.